ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જ્યારે ઉમરેઠની અંદર વિધાનસભાની પેટા ચૂંટણીનું જ્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસના ઉમેદવારો ભૃગરાજસિંહ ચૌહાણે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન કરી પોતાનું નામાંકન કર્યું અને ત્યારે કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરાતા પૂર્વ જનસભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત નેતાઓએ જનસભા સંબોધી હતી। ત્યારબાદ રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભૃગરાજસિંહ ચૌહાણ ફોર્મ ભરવા મામલતદાર કચેરી પહોંચ્યા, જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું અને જ્યારે તેઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। પંજાના ઉમેદવાર તરીકે ભૃગરાજસિંહ ચૌહાણે ઉમરેઠ 111 વિધાનસભામાં આજે ફોર્મ ભર્યું છે, નામાંકન ભર્યું છે। આપ બધા હાજર પણ હતા કે કોંગ્રેસ પરિવાર અને શુભેચ્છકો જે કોંગ્રેસના છે એ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સરઘસા કરે આવીને આ ફોર્મ અહીંયા નામાંકન ભર્યું છે। આપ સૌ જાણો છો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન એ બધાની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ સાથે સાથે થઈ રહી છે। 23મી તારીખે વિધાનસભાનું મતદાન થવાનું, 26મીએ લોકલ બોડીઝનું મતદાન થવાનું। ઉમરેઠ વિધાનસભા બહુ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, થોડા કેટલાક સમયથી કદાચ અમારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણનું આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। સમગ્ર ઉમરેઠ વિસ્તારના લોકો એ ચકાસેલો, નાણેલો, અનુભવી 15 વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જેમણે સેવા આપી છે, કામ કર્યું છે, એવા અનુભવી ઉમેદવારને કોંગ્રેસ પક્ષે તક આપી છે। ત્યારે આખા વિસ્તારના લોકો, ખાસ કરીને ઉમરેઠ તાલુકો, ઉમરેઠ વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર હોવા છતાં પણ વિકાસથી વંચિત છે। લોકો અનેક રીતે હેરાન પરેશાન છે।